આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના છેલ્લા પાને અકસ્માતના દુઃખદ સમાચાર. કેરા નજીક ગમખ્વાર અકસ્માતમાં 6 ના મોતથી અરેરાટી. સીતારામ ટ્રાવેલ્સની મિની લક્ઝરી બસ ટ્રેલરમાં અથડાતા 23 જખમી. રસ્તે લોહીની નદી વહી. કમકમાટી ભર્યા દ્રશ્યો. 3 જણ ગંભીર. રાજકીય આગેવાનો, અધિકારીઓ અને સેવાભાવીઓ મદદે. છેલ્લા પાને એક અન્ય હેડલાઇનમાં ખાનગી પરિવહનની બેખૌફ બેલગામ સફર અવિરત. સમયાંતરે બનતા લોહિયાળ જીવલેણ અકસ્માતો સામે જવાબદાર તંત્રોના પગલાં જાણે નિસહાય હાલમાં. નિયમોનો સરેઆમ ભંગ. માસાંતે ચૂકવાતા નજરાણાથી ગુલામ. નિષ્ઠાથી કડક કાર્યવાહી થાય તો સ્થિતિ સુધરે. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા છે કે ભુજ ભચાઉ હાઈ સ્પીડ કોરિડોરનું કામ લો સ્પીડમાં. ભાસ્કર એક્સક્લુઝિવ રિપોર્ટ. 24 ફેબ્રુઆરી 2023ના દિવસે બજેટમાં 5માંથી 1 ભચાઉ માર્ગને સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી. જમીન સંપાદન, વનતંત્રની મંજૂરી વગેરે બધું જ ક્લિયર થતા 15 દિવસથી યુદ્ધના ધોરણે કામ શરૂ. હવામાન સમાચારમાં જોઈએ તો કચ્છમાં ધાબળિયા માહોલ વચ્ચે કમોસમી વરસાદની શક્યતા. સોમવાર સુધી તાપમાન યથાવત રહેશે. મંગળવારથી પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાવાની આગાહી. કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળામાં 13,852 વિદ્યા સહાયકોની ભરતીની કાર્યવાહી શરૂ. ધોરણ 1 થી 8માં વિદ્યા સહાયક બનવા માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર. ભરતી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી. કચ્છમાં શિક્ષક ઘટનો પ્રશ્ન થોડો હલ થશે તેવો આશાવાદ. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે, દહેજની ઉત્પીડન બદલ લગાવતી કલમ 498 એ મુદ્દે સુપ્રીમ કોર્ટની મહત્વની સ્પષ્ટતા. દહેજની માગ ના કરી હોય તો પણ પતિને ક્રૂરતાની સજા થાય. 498 એનો ઉદ્દેશ્ય માત્ર દહેજ ઉત્પીડન જ નહીં, તમામ ઘરેલું અત્યાચારથી મહિલાનું રક્ષણ કરવાનો છે. સુપ્રીમ. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે, વિધેયક વિધાનસભામાં પસાર. ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ આખરે રદ કરાઈ. ફિઝિયોથેરાપીની કામગીરી, તમામ અધિકાર અને જવાબદારી હવે ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ પાસે જશે. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે, સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતા બજારમાં પીછેહટ. ચાંદીમાં બેતરફી ચાલ જોવા મળી. હું દીપા દુબલ. સંદેશના અંદરના પાના પરના સમાચાર છે, અંજાર પાલિકાને બ વર્ગમાંથી અ વર્ગનો દરજ્જો આપવાની સરકારે કરી જાહેરાત. અંજારના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆત રંગ લાવી. નગરપાલિકા અપગ્રેડ થતાં વિકાસ કામોની ગ્રાન્ટ વધુ મળશે અને શહેરનો સારો વિકાસ થશે. સંદેશના અંદરના પાના પરના સમાચાર છે, ભુજ શહેરના બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન શુભેચ્છા સમારોહ યોજાયો. એકાગ્રતા, આત્મવિશ્વાસ અને હકારાત્મકતા પર ભાર મુકાયો. નાની સિંચાઈના 170 ડેમમાંથી 85 ડેમના તળિયા ઝાટક. આ વખતે ઉનાળો ખેડૂતો માટે કપરો સાબિત થાય તેવી શક્યતાઓ. જિલ્લાના 85 ડેમોમાંથી હાલે માત્ર 2,461.69 MCFT પાણીનો હયાત જથ્થો. હું નીરજ મચ્છર. બડા નામ કરેંગે. આજે OTT પ્લેટફોર્મ પર આવતા કોન્ટેન્ટને વિવાદનું ગ્રહણ લાગ્યું. તેવામાં સૂરજ બરજાતિયાની આ નવી પહેલ. ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તિમાં સંજય શાહ લખે છે, સૂરજ બરજાતિયા અને રાજશ્રી પ્રોડક્શનનું નામ જે સર્જક સાથે સંકળાય
એમાં પારિવારિક પરિબળ અને દેશીપણું છલકાય. ઓટીટીનો સૂર્ય મધ્યાને તપી રહ્યો છે ત્યારે બળજાતિયા માટે એમાં પોતાના સર્જનની રોશની ફેલાવીએ આમ પણ છૂટકો નહોતો. તેઓ ફાઇનલી ઓટીટી પર આવ્યા. પોતાની સાથે બડા નામ કરેંગે નામની સિરીઝ લાવ્યા. સિરીઝમાં જે બાબત મન જીતી લેશે એ એની સરળતા છે. બીજી નવયુવાન કલાકારો આયશા અને રિતિકની સરસ સ્ક્રીન પ્રેઝન્સ. કહી શકાય કે સંસ્કાર છલકાવતું બેડલું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર